સાથે કરીએ। અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોનાના કેસીસ વધી રહ્યા છે। કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ નોંધાયા। હાલ અમદાવાદમાં કોરોનાના 76 એક્ટિવ કેસ છે। હાલ 2 દર્દી સારવાર હેઠળ, 13 દર્દીઓને રજા આપવામાં આવી। મે મહિનામાં કોરોનાના કુલ 89 કેસ નોંધાયા છે। તો દિવસે ને દિવસે કોરોનાના કેસીસ વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ, 17 નવા કેસ નોંધાયા છે। જો કે આરોગ્ય વિભાગ પણ સતર્ક રહેવાની અપીલ કરી રહ્યું છે। ડોક્ટર્સ પણ સતર્ક રહેવા માટે જણાવી રહ્યા છે। કોઈ પેનિક થવાની જરૂર નથી। ઓમિક્રોન જે વેરિયન્ટ છે એ એટલો બધો ખતરનાક નથી આ વખતે, એવું પણ ડોક્ટર્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા છે અમદાવાદમાં। હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો આંકડો 76 પર પહોંચી ચૂક્યો છે। હાલ 2 દર્દી સારવાર હેઠળ છે। 13 એવા દર્દીઓ છે જેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। મે મહિનાની વાત કરીએ, મે મહિનામાં કુલ 89 કેસ કોરોનાના નોંધાઈ ચૂક્યા છે। તો લોકોને પણ જો કોરોનાના લક્ષણો જણાય તો જલ્દીથી ટેસ્ટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। સતર્ક રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે। આ સાથે ફરી એકવાર માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરનો ઉપયોગ પણ શરૂ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે। તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં 17 નવા કોરોનાના કેસ નોંધાયા છે। અમદાવાદમાં 76 એક્ટિવ કેસ છે કોરોનાના। હાલ 2 દર્દી સારવાર હેઠળ છે। 13 દર્દીઓ એવા છે જેમને રજા આપી દેવામાં આવી છે। મે મહિનામાં કુલ 89 કેસ નોંધાયા છે। ફરી એકવાર કોરોનાનો ફૂંફાડો જોવા મળી રહ્યો છે। ફરી એકવાર કોરોનાના કેસીસ વધી ગયા છે। શું સાવધાની રાખવી જોઈએ એના વિશે વાત કરીએ। કોરોના વાયરસ એ રેસ્પિરેટરી વાયરસ છે જે હવાથી ફેલાય છે, સ્પર્શથી ફેલાય છે, સંપર્કમાં આવવાથી ફેલાય છે। થોડા સમયે મ્યુટેશન કરીને આ વાયરસ ફેલાય છે। તો જે સાવધાની રાખવી જોઈએ એના વિશે વાત કરીએ તો એકબીજાથી ડિસ્ટન્સ રાખવું જોઈએ, માસ્ક પહેરવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, જે બધા જ શબ્દોથી આપણે સૌ કોઈ પરિચિત છીએ। અને ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે। આ જ વિશે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા દીપેન આપણી સાથે લાઈવ જોડાયા છે। દીપેન, છેલ્લા 24 કલાકની અંદર અમદાવાદમાં 17 નવા કોરોનાના કેસ નોંધાયા છે। ડોક્ટર શું કહી રહ્યા છે? આરોગ્ય વિભાગ કેટલું સજ્જ છે? શું જાણકારી? જોઈ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ છે તે નોંધાયા છે। અમદાવાદ શહેરમાં ચાલુ મે મહિનાની વાત કરવામાં આવે તો ટોટલ 89 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી ગઈકાલે એક જ દિવસમાં 17 કેસ નોંધાયા છે। એટલે કે દિવસે ને દિવસે શહેરમાંથી જે પોઝિટિવ કેસોની સંખ્યા છે તે વધી રહી છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 3 હોસ્પિટલો છે, LG, શારદાબેન અને SUP, આ 3 હોસ્પિટલ ખાતે અત્યારે ટેસ્ટિંગની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે। હાલ જે વેરિયન્ટ છે ઓમિક્રોન, એ વેરિયન્ટ એટલો ઘાતક નથી, માઇલ્ડ વેરિયન્ટ છે, માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ સતર્કતાના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। જો કેસોની સંખ્યા વધુ ઝડપથી વધે તો જે શહેરના તમામ આરોગ્ય સેન્ટરો છે તે આરોગ્ય સેન્ટરો ઉપર રેપિડ ટેસ્ટ કરવાની સુવિધા છે તે શરૂ કરવાની હાલ વિચારણા કરવામાં આવી રહી છે। પરંતુ હાલ એટલું પેનિક ન હોવાને કારણે 3 હોસ્પિટલોમાં આ ટેસ્ટિંગની જે સુવિધા છે તે ચાલુ કરવામાં આવી છે। આ ઉપરાંત SUP, શારદાબેન અને LG, આ 3 હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ છે તે પણ ઊભા કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને એક એડવાઇઝરી છે તે પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। જ્યાં ભીડભાડ થતી હોય છે, ભીડભાડવાળી જગ્યાએ લોકોએ જતા હોય તો ત્યાં ચોક્કસથી માસ્ક પહેરીને જવા માટેની એડવાઇઝરી છે તે જાહેર કરાઈ છે। ખાસ કરીને જે લક્ષણો છે આ વેરિયન્ટના, તાવ આવવો, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં તકલીફ, શરીરના સ્નાયુઓ ખેંચાવા, આ કોઈ પણ લક્ષણ જો લોકોને જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલ, આરોગ્ય સેન્ટર અથવા તો સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી અને તાત્કાલિક નિદાન કરવા માટેની પણ એડવાઇઝરી છે તે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કરી છે। પરંતુ હાલ શહેરમાં એવું કોઈ પણ પેનિક નથી કોરોનાના કારણે કે એક સાથે કોઈ એક જ પોકેટમાંથી વધારે કેસો છે તે નોંધાવે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે ધીમે ધીમે કેસો છે તે કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। અને જો કાળજી લેવામાં ન આવે તો ફરી એક વખત પેનિકની સિચ્યુએશન ઊભી થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે, જેને લઈને અત્યારથી જ આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાને લઈને તમામ પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે। જી જુહી। બિલકુલ દીપેન, આભાર આપનો, આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે।